હજી મને મસી અત્યારે દશામાના ગણતરીના દિવસો બાકી છે, શું કહેશો? તમે પણ દશામાં બેસવાના છો, કઈ કઈ રીતે તૈયારીઓ છે? સૌથી પહેલા જય શ્રી મહાકાલ, શિવશંકર શંભુ, હર હર મહાદેવ ને જય દશામાં બધાને. દિવસના દિવસો બહુ નજીક આવી રહ્યા છે અને હું પોતે દશામાના વ્રત લઈ રહી છું અને મારું ભવ્ય આગમન છે 1 ઓગસ્ટ 2026, જે સરદાર સ્ટ્રીટથી સ્ટાર્ટ થઈને કમલાનગર માર્કેટ રહીને અહીંયા શ્રીજી આશ્રમ મારા ટાવરમાં આવશે. કેટલા વર્ષોથી દશામાની સ્થાપના કરો છો? હવે એકચ્યુઅલી મેં આ ફર્સ્ટ યર છે મારું અને મારા માનતાના માનેલા દશામાં છે, એટલે હું એમની સ્થાપના કરું છું. ક્યાંથી ક્યાં સુધી દશામાની શોભાયાત્રા નીકળશે અને આકર્ષણ સ્વરૂપે શું જોવા મળશે? આકર્ષણ સ્વરૂપે તો તમે જોઈ શકો છો કે અમારા વિનાયક સાઉન્ડ દક્ષેશ પંચાલનું ડીજે રહેશે અને ગંધર્વના ઢોલ તાસા પણ રહેવાના છે. ભવ્ય ફાયર શો પણ છે અને ગંગા આરતી રાખેલી છે, જે આપણે કમલાનગર શું કહે સરદાર એસ્ટેટ થી કમલાનગર વચ્ચેના રૂટમાં આપણે જે 7 વાગ્યાનો સમય રહેશે, જે આરતીનો જે તે સમય. બેલેન્સિંગ મ્યુઝિયમમાં કેવી પ્રકારની વિશેષતા હોય છે? હવે એકચ્યુઅલી એવું છે કે જે બેલેન્સિંગ એટલે મતલબ એવું જ નહીં માત્ર કે જે આપણે જે ગણપતિ મુંબઈમાં ટ્રેન્ડ થયા એને ફોલો કરીએ. જી હા બોલો. આ જે મૂર્તિમાં જે બેલેન્સિંગની જે વિશેષતાઓ છે કયા પ્રકારની? હવે તમને કહેવા માંગુ ગુડ પેશન કે આ મૂર્તિ જે માતાજીની પ્રતિમા છે એ મેં ગુજરાતમાં નથી બનાવડાવી અને મેં મુંબઈ બનાવડાવી છે અને જે બી વ્યક્તિ પાસે બનાવડાવી છે એમનું જે ગુરુ છે એ પણ બહુ આમ શું કહેવાય બહુ નામચીન વ્યક્તિ છે, એ પણ ભવ્ય આગમનમાં જોડાઈ રહ્યા છે. તો જે તે સમયે આપણી ચેનલ થ્રુ એમના લાઈવ થશે ત્યારે આપણે એમનું પણ ઇન્ટરવ્યુ લઈશું, જેથી એમના ગુરુનું એમનું પણ નામ લે. અને તમે જે બેલેન્સિંગ મૂર્તિની વાત કરી તો એવું છે કે માતાજીની પ્રતિમા એવી બનાવડાવી છે કે એક કેમલ છે, ઊંટ છે અને ઊંટની ઉપરથી માતાજી એકદમ આમ સ્વર્ગમાંથી જાણે દેવી પ્રગટ થતી હોય ને, અને ત્રિપુરા સુંદરીવા ભગવતી દશામાં, એટલે રૂપ જોઈને મોહિત થઈ જાય અને રૂપ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય કે ખરેખર આ માતાજીનું રૂપ છે. એવી રીતે સૌંદર્ય અને સૌભાગ્યવતી જે કહી શકીએ એવી જ મારી દશામાનું રૂપ છે, જે કોઈ જોવાનું ચૂકતા નહીં અને જો કોઈ ચૂકશે તો એ કદાચ મિસ કરશે લાઈફની અંદર માતાજીના દર્શન કરું. બાકી આ માતાજીની પ્રતિમા એવી છે ને કે આ મનમોહિત પ્રતિમા છે, મુંબઈથી લાવવામાં આવેલી છે. આપણે જે મારા ટાવરમાં મારા ઘરે જે સ્થાપના કરવામાં આવેલી છે એમાં વિનાયક ઇવેન્ટ વાળા જે ભાઈઓ છે, જે છોકરાઓ છે, યંગસ્ટર્સ, એ લોકોનો ઘણો મને સાથ સપોર્ટ છે. એ લોકો પણ ઘણા ખડે પગે મારા એક ફોન પર આવીને ઉભા રહે છે અને છોકરાઓ પણ આગમનમાં જોડે રહેવાના છે અને એ લોકોના થ્રુ આમ વિન્ટેજ વાઇબ, આમ ઝૂંપડી ટાઈપનું થીમ આપીને આમ પ્રોપર આમ ઘરની અંદર શું કે આમ રેતીનો રણ પ્રદેશ ટાઈપનું એવું કંઈક થીમ રહેશે આપણું. ગણતરીઓના કલાકો બાકી રહ્યા છે. ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, કહી શકાય કે 24 કલાક, કહી શકાય કે 38 કલાક. અને જેટલી જલ્દી આ સમય નજીક આવે છે એટલી જલ્દી જ આમ દિલની અંદર ઉત્સાહ ઉમંગથી ભવ્ય આગમન રાખેલું છે. અને તમે બધા મને ઓળખો છો હિમાની માસીના નામ પર, બરાબર? હિમાની સુનિતા દે, મેઉપાડી, અમદાવાદથી હું પોતે હિમાની. મેસેજ આપી દો વડોદરા શહેરને. જાગૃત જનતાને એ જ કહેવા માંગુ છું કે ભવ્ય આગમન છે. સૌ ભાવિ ભક્તોને જોડાવા નમ્ર વિનંતી છે કે આવજો. માં ત્રિપુરા સુંદરી દશામાનું દર્શનનો લાવો લેવા ચૂકતા નહીં. જય દશામાં, જય માતાજી. સહેજ ખાલી રહો. બોલ. 3 2 ઓલરેડી ગો. જી આજે આગમન છે, દશામાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, શું કહેશો વડોદરા શહેર? વડોદરા શહેરને કહેવા માંગુ છું કે ભવ્ય આગમન રાખેલું છે વિનાયક સાઉન્ડ સાથે, ગંધર્વ ઢોલ તાસા સાથે અને ગંગા આરતી છે આપણા અંદર અને શું કહેવાય લેઝર પેલું ફટાકડાનું જે શું કહેવાય છે એને, ફાયર શોટ્સ બી બહુ ભવ્ય આગમનમાં રાખેલું છે. સૌ ભાવિ ભક્તો જોડા ભક્તો વડોદરા મારી સંસ્કારી નગરીને હાથ જોડી નમ્ર વિનંતી છે કે આવજો અને માતાજીનું રૂપને એમના દર્શન કરીને ધન્ય થાજો. પૂર્ણમથી થશે આ શોભાયાત્રા કમલાનગર સરદાર એસ્ટેટથી સ્ટાર્ટ થઈને કમલાનગર માર્કેટ 4 રસ્તા રહીને આપણે શ્રીજી આશ્રમ મારા ટાવર સોસાયટી સુધીને ફ્લેટ સુધીને આવશે. આ જે બેલેન્સિંગ મૂર્તિ છે એનું શું મહત્વ છે ને આ કેવી મૂર્તિ રહેશે? એકચ્યુઅલી બેલેન્સિંગ મૂર્તિ એવી છે કે માતાજીના સ્થાપિત કરેલી શું કહેવાય પગ જમીન પર નથી એમના માતાજીના, એટલે ટોટલી બેલેન્સિંગ મૂર્તિ છે ને ટોટલી ઇકો ફ્રેન્ડલી માટીની બનાવેલી મૂર્તિ છે અને બહુ જ શું કહેવાય મનમોહિત પ્રતિમા છે. માતાજી વિશેષતા કોઈ હોય માતાજીની મૂર્તિ કે માતાજીની મૂર્તિ અમે મુંબઈથી સ્ટ્રગલ કરીને લાવેલા છે. બેલેન્સિંગ મૂર્તિને એટલી કેરફુલ લાવી તે અમારા માટે બહુ ટફ હતો, એક ટાસ્ક હતો જે છોકરાઓના સપોર્ટથી ઘણી રીતે અમારો સક્સેસ થયો. અમારા ગજાનન આર્ટના જે ગણપતિમાં બનાવે છે આ ભાવેશભાઈ માછી કરીને, રાહુલભાઈ માછી કરીને, છોકરાઓનો બી ઘણો સાથ સપોર્ટ છે. અનેક વિનાયક ઇવેન્ટ્સ વાળા છોકરાઓ જે છે એ બી ખડે પગે ઉભા રહ્યા છે, એ ઇવેન્ટમાં જોડાયેલા છે, જેથી ડેકોરેશનમાં ને એમાં તેમાં ઘણો એમનો સાથ સપોર્ટ આપ્યો છે. અને અમારા ડીજેમાં જે દક્ષેશભાઈ પંચાલ છે એ મારા ભાઈ ખડે પગે મારા માટે અડધી રાતે પણ ઉભા છે અને એ જ બધું મેનેજમેન્ટ મારું
કરે છે. વડોદરા શહેરને શું મેસેજ આપશો? વડોદરા શહેરને મારે એ જ મેસેજ આપો કે આવજો 1 ઓગસ્ટના દિવસ સાંજે 5:30